તો અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે। શહેરમાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। બોપલ ઇસ્કોનમાં ભારે વરસાદ નોંધાયો છે। બોડકદેવ અને પાંજરાપોળમાં પણ મુશળધાર વરસાદ પડ્યો। યુનિવર્સિટી વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી લોકોની હાલાકી વધી। અમદાવાદમાં મેઘરાજાની જોરદાર બેટિંગ। શહેરના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે। બોપલ અને બોડકદેવમાં પાણીનો માર જોવા મળ્યો તો અખબારનગર અંડરપાસને બંધ કરવાની ફરજ પડી છે। વાસણા બેરેજના 15 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે। અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જે છે તે શરૂ થયો છે। અમદાવાદના અનેક વિસ્તારો છે તેમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે દર વર્ષની જેમ સામે આવી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના બોપલવી વિસ્તારમાં આવેલા TRB મોલની સામે। ત્યાં પણ જે છે તે જૂથ વરસાદની અંદર જે છે તે પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો કે અમદાવાદમાં જે રીતે મેઘરાજાએ બેટિંગ શરૂ કરી છે તેના કારણે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે તે સામે આવી રહી છે। દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે દાવાઓ કરે છે કે પાણી ભરશે, આ વર્ષે નહીં ભરાય, પરંતુ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર જોવા મળતી હોય છે। આજે પણ તમે જોઈ શકો છો કે આ બાઇક ચાલકને પોતાનું બાઇક જે છે તે બહાર કાઢવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે। કાર ચાલક જે છે તે પણ મહામુસીબતે તેની કાર જે છે તે બહાર કાઢી રહ્યો છે। બાઇક જે છે મહામુસીબતે બહાર નીકળી રહ્યું છે। એટલે પાણી જે છે તે હવે ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં દર વર્ષે આ પ્રકારની સમસ્યા જે છે તે જોવા મળતી હોય છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કરોડો રૂપિયાનો ટેક્સ લોકો પાસેથી ઉઘરાવતી હોય છે। ત્યારે લોકોને જે છે તે સુવિધા પણ સારી જે છે આપણે નથી આપી શકતા, તે હકીકત છે। અને તમે જોઈ શકો છો કે પાણી જે છે તે બોપલ વિસ્તારમાં ભરાયા છે અને શહેરીજનોએ પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।